નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી હાઈકોર્ટના જજના ઘેરેથી રોકડ રકમ મળવા બાબતે હવે વિવાદ વધુ વકરી રહ્યો છે। દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘેરેથી લાખો રૂપિયાની રોકડ રકમ મળી હતી। ફાયર બ્રિગેડના લાશ્કરો જ્યારે એમના ઘરમાં લાગેલી આગ બુઝાવવા ગયા ત્યારે એમણે આ લાખો રૂપિયાના ઢગલા જોયા અને પછી એમણે પોલીસને જાણ કરી। સ્થાનિક પોલીસ અને ફાયરના જવાનોએ ઓપરેશન હાથ ધરી અને આ લાખો રૂપિયાની રકમ સંદર્ભે સુપ્રીમ કોર્ટને જાણ કરી। સુપ્રીમ કોર્ટે જાણે કે યશવંત વર્માને સિરપાવ આપતા હોય એ રીતે અલ્હાબાદ હાઈકોર્ટમાં એમને ટ્રાન્સફર કરી દીધી છે। જોકે હાલના તબક્કે આ દિલ્હી હાઈકોર્ટના વિવાદિત જજ જે છે એ રજા ઉપર ઉતરી ગયા છે એવું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ એક અગ્રણી અખબારે એવો પણ દાવો કર્યો છે કે એમની પાસે આ અંગેના તમામ વિડીયો ફૂટેજ પણ છે। જે રોકડ રકમ મળી એના વિડીયો ફૂટેજ પણ એમની પાસે છે। સૌથી મહત્વની વાત એ છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયેલા આ જજની સામે ત્યાંના બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ સ્પષ્ટપણે કહ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ એ કોઈ ડસ્ટબિન નથી કે ત્યાં દુનિયાભરનો કચરો ફેંકવામાં આવે। અમે ભ્રષ્ટાચારી જજનો વિરોધ કરીશું અને અમે આ વાતનો સ્વીકાર કરીશું નહીં। મહત્વની વાત એ પણ છે કે એક જસ્ટિસને ત્યાંથી આટલી બધી રોકડ રકમ મળે છે ત્યાર પછી એની સામે ખાતાકીય તપાસ શરૂ થાય છે અને છતાં એને પોસ્ટિંગ અલ્હાબાદ હાઈકોર્ટમાં આપવામાં આવે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે આ કોલેજિયમ અનુસાર એમની બદલી કરવામાં આવી છે। કશે ત્યાં એમણે મગનું નામ મરી પાડ્યું નથી કે આ બદલી પાછળનું કારણ શું છે। વાસ્તવિક કારણ દેશના તમામ લોકો જાણે છે। ન્યાયતંત્રમાં સડો બેસી ગયો છે એની આ જીવતું જાગતું ઉદાહરણ છે અને ન્યાયતંત્રની અંદર આ બની બેઠેલા આવા પ્રકારના હોદ્દેદારો જે કોઈ છે એમને ખુલ્લા પાડવા જોઈએ, એના બદલે એમને સિરપાવ આપવામાં આવે છે। આ બીજી મર્યાદા છે। કેન્દ્ર સરકાર દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મામલે કોઈ દખલગીરી કરવામાં આવે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે છે એ તો સંભવતઃ રીતે પોતાના જસ્ટિસને બચાવવા માટેનો પ્રયત્ન કરશે। કાયદાની મર્યાદાની બહાર જઈને પણ એમાં ઘણું બધું થઈ શકે એમ છે અને ઘણા બધા ખુલાસાઓ થવાની સંભાવના છે। સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ છે દર્શક મિત્રો અત્યારે કે આ રકમ જસ્ટિસની પાસે આવી ક્યાંથી, કયા કેસમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, કયા કેસમાં આરોપીઓની અથવા તો પક્ષકારોની તરફેણ કરી છે। મોટાભાગે જે આ વકીલ આ જે જજ છે જેમને સિરપાવ આપીને અલ્હાબાદ હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યા છે એમની પાસે મોટાભાગે જીએસટીના કેસ વધારે આવતા હતા। એનસીઆરટી, ડીઆરટી, જીએસટી એવા બધા કેસ વધારે આવતા હતા એટલે રોકડમાં બહુ મોટા વ્યવહારો થયા હોય એવી સંભાવનાઓ પણ હાલના તબક્કે નકારી શકાતી નથી। ત્યારે સૌથી મહત્વનું એ છે કે હવે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા પણ આ જજની નિમણૂક સામે વિરોધ કરવામાં આવ્યો છે અને એમની કોર્ટમાં વકીલો હાજર થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે। પક્ષકારો વતી જો વકીલો હાજર નહીં થાય તો પછી આગળ શું પરિસ્થિતિ થશે। હાલમાં તો આ વિવાદિત જજ જે છે એ રજા ઉપર ઉતરી ગયા છે અને એમની સામે ખાતાકીય તપાસ શરૂ થઈ છે જે સંભવતઃ 1 મહિનાની અંદર સમગ્ર રિપોર્ટ આવી જશે। ટૂંકમાં એમ કહી શકાય કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના જસ્ટિસ સામેના આક્ષેપોમાં કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયત્ન થયો પરંતુ વકીલ આલમે પણ એનો વિરોધ કર્યો છે અને ન્યાયતંત્રમાં પણ કશે ને કશે એનો ગણગણાટ જોવા મળી રહ્યો છે। ચારે તરફથી વિરોધની વચ્ચે હવે આગામી દિવસોમાં આ પ્રકરણમાં શું વળાંક આવે છે એના ઉપર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે અને અમે આપના સુધી તમામ વિગતો પહોંચાડતા રહીશું। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।